નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. ભારતીયો માટે સારા સમાચાર, આ દેશના વિઝા મળી શકશે. ભારત અને ચીન વચ્ચેના સંબંધ સુધરતા ચીને ભારતીય નાગરિકો માટે ઓનલાઈન વિઝા અરજી સુવિધા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ભારતમાં ચીનના રાજદૂત જુ ફેંગહોંગે જાહેરાત કરી છે કે આ સિસ્ટમ 22 ડિસેમ્બર 2025થી ફરીથી સક્રિય થવાની છે. આનાથી ભારતીય પ્રવાસીઓને દૂતાવાસની મુલાકાત લેવાની ઝંઝટ દૂર થશે અને તેઓ ઘેર બેઠા અરજી કરી શકશે. ભારતે પણ ચીની નાગરિકોને વિઝા આપવાનું શરૂ કર્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા વેંગાની 2026 માટે મોટી ભવિષ્યવાણી. બાબા વેંગાએ વર્ષ 2026 માટે મોટા વૈશ્વિક યુદ્ધની ચેતવણી આપી છે કે જો ત્રીજો વિશ્વ યુદ્ધ બની શકે છે. આબોહવા અને પરિવર્તનને કારણે કુદરતી આફતો આવશે જે પૃથ્વીના જમીન વિસ્તારના 7 થી 8% ભાગને બદલી નાખશે. આર્થિક કટોકટીને લીધે ડિજિટલ અને ભૌતિક કરન્સી તૂટી પડવાની અને સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 1.30 લાખ સુધી પહોંચવાની શક્યતા છે. ઉપરાંત નવેમ્બર 2026માં માનવી અને એલિયન્સ વચ્ચે પ્રથમવાર સંપર્ક થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિનોદ ટેક્સટાઇલમાં આવકવેરા વિભાગના દરોડા. ગુજરાતમાં આવકવેરા વિભાગે વિનોદ ડેનિમ ગ્રુપ પર મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અમદાવાદમાં વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિત 19 વ્યક્તિઓના નિવાસ સ્થાને સહિત એક સાથે 35 થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા. 150 થી વધુ અધિકારીઓ સેટેલાઇટ, નારોલ, પીરાણા, શેષપુર અને પીપળજમાં સક્રિય છે. ટેક્સટાઇલ વેપારીઓમાં ભયનો માહોલ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટાઉદેપુરમાં 4.70 કરોડથી વધુનો દારૂ નાશ કરાયો છે. છોટાઉદેપુર જિલ્લા પોલીસે પ્રોહિબિશનના કડક અમલ માટે 9 ડિસેમ્બરે 4.70 કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થાનો જાહેરમાં નાશ કર્યો છે. આ કાર્યવાહી પાવી જેતપુરના કરાલી પોલીસ સ્ટેશન સામેના ગ્રાઉન્ડમાં અધિકારીઓની હાજરીમાં થઈ હતી. આ જથ્થો જિલ્લાના વિવિધ સ્ટેશનોમાંથી 273 પ્રોહિબિશન ગુનોમાં કબજે કરાયો છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થતા બુલડોઝરથી તેનો નાશ કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોડેલી હોસ્પિટલના 5 ટ્રસ્ટીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બોડેલી રોકડિયા પબ્લિક હોસ્પિટલમાં ટ્રસ્ટમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. બોડેલી કોર્ટના આદેશથી 5 ટ્રસ્ટીઓ અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ બોડેલી પોલીસે ગુનો નોંધ્યો છે. અરજદાર નીતિન ચોકસીના જણાવ્યા મુજબ 13 ટ્રસ્ટીઓ મૃત્યુ પામ્યા છતાં એકે વિદેશી નાગરિકત્વ લીધું છતાં તેમની ખોટી સહીઓથી ઠરાવો કરાયા છે. દાન અને આવકમાં ગેરરીતિ થઈ છે. દવા અને મશીનરી ખરીદીમાં પગારમાં છેડા થયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વ સીજીઆઈ ગવાઈ પર જૂતું ફેંકનાર વકીલ પર હુમલો. ભૂતપૂર્વ સીજીઆઈ ગવાઈ પર જૂતું ફેંકનાર સસ્પેન્ડેડ વકીલ રાકેશ કિશોર દિલ્હીની કરકરડુમાં કોર્ટમાં હુમલો કરવામાં આવ્યો. રાકેશ કિશોરે દાવો કર્યો છે કે 100 થી 150 લોકોએ તેમના પર ચંપલથી હુમલો કર્યો. સસ્પેન્ડેડ વકીલ રાકેશ કિશોરે કરકરડુમાં કોર્ટની ઘટના અંગે મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે મંગળવારે કરકુડા કોર્ટમાં 100 થી 150 લોકોએ તેમના ઉપર ચંપલથી હુમલો કરી દીધો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જનધન યોજનાના 15 કરોડ ખાતા નિષ્ક્રિય. પ્રધાનમંત્રી જનધન યોજના 2014માં શરૂ કરવામાં આવી હતી. હવે તેને 10 વર્ષ પૂર્ણ થયા છે. દેશભરમાં ખોલવામાં આવેલા જનધન ખાતાઓની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ આમાંથી ઘણા ખાતા લાંબા સમયથી નિષ્ક્રિય રહ્યા છે. સંસદના શિયાળુ સત્રમાં સરકારે મોટી માહિતી આપી છે. પીએમ જનધન યોજના હેઠળ કુલ 57.07 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાંથી આશરે 15 કરોડ અથવા તો 26.44% નિષ્ક્રિય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માટીમાં છુપાયેલું ડિપ્રેશન. સંશોધકોએ માટીમાં કુદરતી રીતે રહેલા માઇક્રોબેક્ટેરિયમ વેકે નામનો બેક્ટેરિયમ શોધી કાઢ્યો છે. જ્યારે આ બેક્ટેરિયા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેઓ મગજમાં સેરોટોનિનનું ઉત્પાદન વધારે છે. સેરોટોનિન એક ન્યુરોટ્રાન્સમીટર છે જે મૂળ અને સુખાકારીને નિયંત્રિત કરે છે. તેથી બાગકામ અથવા પ્રકૃતિ સાથે સંપર્ક તણાવ અને ડિપ્રેશન ઘટાડવામાં મદદ કરી શકે છે, જે કુદરતને માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયક સાબિત કરે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારની ઇન્ડિગો પર કાર્યવાહી.
ફ્લાઇટમાં 10% ઘટાડો, અન્ય એરલાઇન્સને સ્લોટ ફાળવ્યા. બેલ્જિયમ સુપ્રીમ કોર્ટે મેહુલ ચોકસીની અપીલ ફગાવી દીધી. ભારતને પ્રત્યાર્પણ સરળ બનાવી દીધું છે. ચંદ્રયાન 3 મોટી સફળતા મેળવી છે. ચંદ્ર પર પ્લાઝમા તોફાન મળી આવ્યું છે. ભારતે પ્રથમ T20I જીત્યું છે. દક્ષિણ આફ્રિકાને 101 રનથી હરાવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બુમરાહનો શાનદાર રેકોર્ડ. આ સિદ્ધિ મેળવનાર 5મો બોલર બન્યો છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે T20માં પોતાની 100 વિકેટ પૂર્ણ કરી છે. આ સિદ્ધિ સાથે તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં જેમાં ટેસ્ટ, ODI અને T20Iમાં 100 કે તેથી વધુ વિકેટ લેનારો વિશ્વનો 5મો અને ભારતનો બીજો બોલર બન્યો છે. ભારતમાં T20Iમાં તેનાથી આગળ માત્ર અર્શદીપ, જેણે 107 વિકેટો લીધી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ દેશમાં બાળકો માટે સોશિયલ મિડિયા પર પ્રતિબંધ. ઓસ્ટ્રેલિયામાં આજથી 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાગ્યો છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાએ આ કાયદો બનાવ્યો હતો, જે હવે લાગુ થયો છે. આ કાયદાનો ઉદ્દેશ્ય બાળકોને ઓનલાઈન હાનિકારક કન્ટેન્ટ અને સાયબર જોખમોથી બચાવવાનો છે. આ કાયદાના ઉલ્લંઘન બદલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સજા કરવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 6 મોટી બેંકોએ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. ગ્રાહકોને રાહત આપતા HDFC બેંક, PNB, BOB, ઇન્ડિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર સહિત 6 મોટી બેંકોએ હોમ લોનના વ્યાજ દરમાં 0.25% સુધીનો ઘટાડો કર્યો છે. આ કપાત પછી વ્યાજ દર આજથી 9% ઘટીને 7.75% સુધી શરૂ થઈ શકે છે. નવા દરમાં બેંક ઓફ મહારાષ્ટ્ર 7.10% શરૂ થાય છે. આ ઘટાડો હોમ લોન લેનારાઓ માટે મોટી રાહત સમાન છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.